તો આ તરફ આપણે હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સાબરકાંઠાની। તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામમાં આવેલા ડુંગરોની વચ્ચે બિરાજમાન માં આશાપુરા તમામ લોકોની આશા પૂર્ણ કરે તો એટલે જ તે આશાપુરામાં તમને તરીકે ભક્તોની માનતા પણ પૂર્ણ કરે છે। એક લોકવાયકા પ્રમાણે આ આશાપુરાએ એક વ્યક્તિના સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે કીધું કે માં તો સાચી હોય તો આસપાસના ગામના મુખીઓને પણ સ્વપ્ન આવ્યું અને ત્યારબાદ અન્ય ગામ લોકોને પણ સ્વપ્નમાં માં આશાપુરા આવ્યા અને પછી આ જ જગ્યાએ 100 વર્ષ અગાઉ નાનું મંદિર બનાવી દીધો અને ધીરે ધીરે મોટું મંદિર બની ગયું। અહીં જે પણ ભક્ત માતા પાસે આશા લઈને આવે છે તેમની આશા પૂરી કરે છે માં આશાપુરી અને એટલે જ તે ભક્તોમાં પર અપાર શ્રદ્ધા રાખી માં સામે નિત નમન કરે છે। આશરે 100 વર્ષ પહેલો જગન્નાથ બાવજી હતા બ્રાહ્મણ, એમને માતાજીએ સપનું આપ્યું કે તું આ જગ્યાએ દીવો કર, પણ એમને માતાજીને એવું કીધું કે તમે મને એકલા સપનું આપો એ ખોટું છે, પણ તમે 3 ગામના મૂકીને સપનું આપો તો હું સાચું માનું। તો માતાજીએ જગતપુર, બોખોર ને હિંમતપુર આટલા ગામના મૂકીને સપનું આપ્યું ને એ મૂકી 3 ભેગા થઈને બાવજીને વાત કરી, એ પછી એમને અહીંયા દીવો ભર્યો એટલેથી આ માતાજીની સ્થાપના આશાપુરીને હિંમતપુર થઈ। અને અહીંયા સુરત, બોમ્બેથી લોકો માનતા રાખે છે ને અહીંયા માનતા પૂરી પણ થાય છે અને અહીંયા બાધા કરવા માટે આવે છે। મંદિર બહુ મોટું છે। અહીંયા માતાજીમાં અપરંપાર શ્રદ્ધા રહેલી હોય છે અને દૂર દૂરથી ઘણી વ્યક્તિઓ અહીંયા દર પૂનમે, રવિવારે અને મંગળવારે આવતા હોય છે। માતાજીમાં અપરમ શ્રદ્ધા હોવાને કારણે જે માનતાઓ અહીંયા રાખતા હોય છે એ માનતાઓ અહીંયા પરિભૂત ચોક્કસ થતી હોય છે। નિસંતાન જે સ્ત્રીઓ હોય, મા બાપ હોય, એ પણ અહીંયા પોતાના ઘરે પારણું બંધાય એવી પણ માનતા રાખતા હોય છે અને માતાજીમાં અપાર શ્રદ્ધાને કારણે એ માનતા પરિભૂત થતી હોય છે। આજુબાજુના જે રહેતા જે ગામના લોકો હોય છે એમના જો ઘર પરિવારમાં કોઈ અશાંતિ હોય અથવા તો પશુઓમાં પણ કંઈક રોગચાળો હોય તો અહીંયા જે માનતા રાખવામાં આવે છે એ માનતાઓ એ પરિભૂત થતી હોય છે। ઘણા બધી પબ્લિકો અહીંયા માતાજીને દર્શનાર્થે એ આવતી હોય।